આજે રમેશભાઈની દીકરી હિરલ દુલ્હનના પોશાકમાં એટલી સુંદર લાગી રહી હતી, જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ધરતી પર આવી હોય. તેની હથેળીઓ પરની મહેંદી, લગ્નનો પોશાકમાં તે દરેકના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંતુ તેના ચહેરા પર કે તેની આંખોમાં તે ખુશી દેખાતી ન હતી, જે દુલ્હનની સુંદરતામાં વધારો કરે. પોતાની નવી દુનિયા વસાવતા પહેલા દરેક દુલ્હનના હૃદયમાં એક ખુશી હોય છે, પણ આજે હિરલ કેમ ખુશ ન હતી? જે પણ તેના રૂમમાં તેને મળવા આવતું, તેની સુંદરતાના વખાણ કરતી વખતે તેને આખરે એક જ પ્રશ્ન પૂછતું કે ચંદ્ર જેવા ચહેરા પર આવી ઉદાસી કેમ છે? અને પછી તેઓ પોતે જ જવાબ આપી દેતા કે માતા પિતાથી અલગ થવાની પીડા દરેક દીકરીની આંખોમાં દેખાય છે. આ દરેક દીકરીઓનું ભાગ્ય છે. પણ હિરલ કોઈને કંઈ કહી શકી નહીં. થોડીવાર પછી બધા સંબંધીઓ રૂમની બહાર ગયા, ત્યારે હિરલ બારી બહારની શૂન્યતામાં જોતી ઉદાસીમાં ખોવાઈ ગઈ. તે વિચારવા લાગી, મારા ભાવિ જીવન માટે મેં કેટલા સોનેરી સપનાઓ વણી લીધા હતા, પણ કોને ખબર હતી કે વાસ્તવિકતા એ સપનાઓ કરતાં કેટલી અલગ હશે? એટલામાં તેની નાની બહેન નિકિતા રૂમમાં પ્રવેશી. હિરલને જોઈને ચિંતાભર્યા સ્વરે પૂછ્યું, દીદી, તમારી આંખો કેમ આટલી સૂઈ ગઈ છે? તમે રડતા હતા? નિકિતા થોડીવાર હિરલને જોઈ રહી, પછી તેનો હાથ પકડીને બોલી, દીદી, મને ખબર છે કે તમે આ લગ્નથી ખુશ નથી. જો તમારું હૃદય આ સંબંધને સ્વીકારતું નથી, તો હજુ પણ સમય છે. તમે મમ્મી પપ્પાને તમારા મનની વાત કહી દો. હું જાણું છું તમે ભલે કંઈ ન બોલો, પણ તમારું હૃદય હજી પણ સાગરને ચાહે છે. જો તમે ઈચ્છો તો હું તેમની સાથે જાતે જ વાત કરી શકું છું. દીદી, બળપૂર્વક સંબંધ બાંધવો એ ન તો તમારા માટે સારું છે અને ન તો તેમના માટે. તમારી ખુશીનું બલિદાન ન આપો. અરે ના નિકિતા, તું શું વાત કરે છે? જો મારે આ લગ્ન માટે ના જ પાડવી હોત તો શું આજ સુધી રાહ જોતી? અને હું એ પણ જાણું છું કે જો મેં માતા પિતાને કહ્યું હોત કે મને આ સંબંધ મંજૂર નથી, તો તેઓ મારા પર ક્યારેય દબાણ ન કરતા. જરા વિચાર, જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, ઉછેર્યા, ભણાવ્યા અને સમાજમાં સન્માન સાથે જીવવા લાયક બનાવ્યા, એવા માતા પિતાને વિરુદ્ધ જઈને હું મારું નવું જીવન કેવી રીતે શરૂ કરી શકું? હિરલની ભીની આંખોમાં ઉદાસી દેખાતી હતી. નિકિતા તરફ જોઈને તેને કહ્યું, અને મારી ચિંતા ન કર. મમ્મી પપ્પા ક્યારેય મારા વિશે ખરાબ ના વિચારી શકે. તેઓએ આ સંબંધ ખૂબ જ સમજી વિચારીને નક્કી કર્યો હશે. મને તેમના નિર્ણય પર વિશ્વાસ છે. હિરલે ભીની આંખે કહ્યું. તો નિકિતાએ ચહેરો બનાવીને કહ્યું, પણ દીદી, જરા વિચારો, તમે જે છોકરા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો, તે છોકરા સાથે તમે એક કે બે વાર જ વાત કરી હશે. તમે તેના વિશે કંઈ પણ જાણતા નથી. અને આમ પણ તે મને યોગ્ય નથી લાગતો. તેમણે જે પ્રકારની માંગણીઓ મૂકી છે. અરે નિકિતા, તું અહીં છે. હું તને ક્યારની બહાર શોધી રહી હતી. રમીલાબેને રૂમમાં પ્રવેશતા જ કહ્યું, આ ચાવી લે અને સ્ટોર રૂમમાંથી મીઠાઈના બોક્સ લઈ આવ. જલ્દી કર. રમીલાબેનનો અવાજ સાંભળતા જ અંજલિ પોતાની વાત અધૂરી છોડીને ચૂપ થઈ ગઈ. પણ હિરલનો ચહેરો આશ્ચર્ય અને મૂંઝવણથી ભરેલો હતો. તેની આંખો પ્રશ્નોથી ભરેલી હતી, જે સીધી નિકિતા તરફ ગઈ. પપ્પાએ તો મને કહ્યું હતું કે છોકરાનો પરિવાર દહેજ વગર લગ્ન કરવા માંગે છે. તો પછી કઈ માંગણીઓ વિશે વાત કરવામાં આવી રહી છે? હિરલના મનમાં બેચેની વધવા લાગી. નિકિતાએ ચૂપચાપ ચાવી લીધી અને મીઠાઈના બોક્સ લેવા રૂમમાં ગઈ. હિરલે ઊંડો શ્વાસ લીધો અને ગંભીર સ્વરે કહ્યું, મમ્મી, મારે પપ્પા સાથે વાત કરવી છે. તે ક્યાં છે? અરે દીકરી, તને ખબર તો છે તારા પિતા લગ્નના કામમાં કેટલા વ્યસ્ત છે. તું આરામથી બેસ. હું તારી બહેનપણીઓને અહીં મોકલું છું. રમીલાબેને પોતાની દીકરીના માથા પર પ્રેમથી હાથ રાખતા કહ્યું અને રૂમની બહાર નીકળી ગયા. પણ હિરલનું મન અશાંત હતું. સાગરની યાદોને ભૂલવા માટે તેણે કેટલી કોશિશ કરી હતી. પોતાના દિલને મનાવીને અને પોતાની લાગણીઓને દબાવીને તેણે આ સંબંધ માટે કેટલી મહેનતથી પોતાની જાતને તૈયાર કરી હતી. સાગર મધ્યમવર્ગીય પરિવારનો સમજુ અને સારા સ્વભાવનો છોકરો હતો. LLBનો અભ્યાસ કરવા હિરલ કોલેજમાં ગઈ હતી. કોલેજનો પહેલો દિવસ હતો. હિરલ પોતાનું સ્કૂટર પાર્ક કરીને પાર્કિંગ એરિયામાંથી બહાર આવવા લાગી.
તે જ સમયે એક સિનિયર સ્ટુડન્ટ મિત અને તેના મિત્રોએ ફ્રેશર ડ્રેગિંગ નામે હિરલને ઘેરી લીધી. એકલી ઊભી હિરલની આંખો આંસુઓથી ભરાઈ આવી. તેને સમજાતું ન હતું કે શું કરવું. ત્યારે સાગર, જે મિતનો ક્લાસમેટ હતો, તેણે ડરેલી અને નર્વસ હિરલ તરફ જોયું. અરે, થોડી શરમ રાખ. જો તું છોકરીઓનું સન્માન ન કરી શકે તો ઓછામાં ઓછું તેમને હેરાન તો ના કર. તું અહીં ભણવા આવે છે કે છોકરીઓને હેરાન કરવા? સાગરે ગુસ્સામાં કહ્યું. તો મિત બોલ્યો, આ અમારી વાત છે. આમાં તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી, ઠીક છે? તો હું પ્રિન્સિપાલને તારા બધા કરતૂત વિશે જણાવીશ. સાગરે આટલું કહેતા જ મિત અને તેના મિત્રોના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બીજું કંઈ બોલે તે પહેલા સાગરે હિરલનો હાથ પકડીને તેને ત્યાંથી સુરક્ષિત બહાર લઈ આવ્યો. હિરલે રાહતનો નિસાસો નાખ્યો અને કહ્યું, થેન્ક યુ. જો તમે ના આવ્યા હોત તો ખબર નહીં શું થાત. એ દિવસથી હિરલના દિલમાં સાગરનું ખાસ સ્થાન બની ગયું. તે સાગરના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત હતી. તેના દિલમાં છોકરીઓ માટે આદરની લાગણી હતી અને હિરલે આ ખૂબ જ ગમ્યું. ઘણીવાર કોલેજમાં હિરલ અને સાગર એકબીજાને અવારનવાર મળી જતા હતા. થોડા જ સમયમાં બંને સારા મિત્રો બની ગયા અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર પણ ના પડી. અહીં હિરલના માતા પિતા ઈશાના લગ્ન વિશે વિચારવા લાગ્યા. ત્યારે એક દિવસ હિરલે તેમને સાગર વિશે કહ્યું, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે સાગરની કાસ્ટ તેમના કરતાં અલગ છે તો રમેશભાઈએ આ સંબંધ માટે સ્પષ્ટપણે ના પાડી દીધી. અહીં જ્યારે સાગરે તેના માતા પિતાને હિરલ વિશે કહ્યું અને તેનો ફોટો બતાવ્યો, ત્યારે તેઓ તરત જ તેને તેમની વહુ બનાવવા માટે તૈયાર થઈ ગયા. તેમના માટે જ્ઞાતિ કરતાં પુત્રની ખુશી અને ભાવિ પુત્રવધૂના સંસ્કાર વધુ મહત્વના હતા. પરંતુ હિરલના પિતા આંતરજ્ઞાતીય લગ્ન માટે બિલકુલ તૈયાર ન હતા. આ જાણીને હિરલના પગ નીચેથી જમીન સરકી ગઈ. હિરલે તેના પિતાને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો અને એ પણ કહ્યું કે તેને સાગરથી સારો છોકરો ક્યારેય નહીં મળે. તે વડીલોનો આદર કરતો અને છોકરીઓનો આદર કરવો સારી રીતે આવડે છે અને સૌથી વધુ તે તેને ખૂબ પ્રેમ કરે છે. પણ રમેશભાઈનું હૃદય પીગળ્યું નહીં. હિરલ, મેં જે એકવાર કહી દીધું તે કહી દીધું. સાગરને ફરી મળવાનું ભૂલી જા. તેનું નામ પણ ન લેતી. આ તારા ભવિષ્ય માટે સારું રહેશે. એમ કહીને તેમણે પોતાની દીકરીના જીવનનો સૌથી મોટો નિર્ણય લઈ લીધો. તેઓએ ઉતાવળે હિરલના લગ્ન બીજે ક્યાંક નક્કી કરી દીધા. એ લોકો વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા વિના તેઓ જાણીને ખુશ હતા કે છોકરો એક સરકારી કર્મચારી છે જે તેમની દીકરીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખશે. વધુમાં આ સિવાય તેમણે બીજું કંઈ જણાવવાની કોશિશ પણ ના કરી. હિરલનું દિલ લગભગ તૂટી ગયું હતું. મનમાં તે પોતાને સાગરનો ગુનેગાર માની રહી હતી, પરંતુ તે તેના પિતાના નિર્ણયની વિરુદ્ધ પણ ન જઈ શકી. એટલે તેના પિતાએ જે છોકરો શોધ્યો તેની સાથે ચૂપચાપ લગ્ન કરવા રાજી થઈ ગઈ. એ પછી હિરલે કોલેજ જવાનું બંધ કરી દીધું, કારણ કે હવે તેનામાં સાગરનો સામનો કરવાની હિંમત ન હતી. હવે તે ઘરે ભણતી હતી, પરંતુ સંબંધ ફાઇનલ થાય તે પહેલાં તે છેલ્લીવાર સાગરની માફી માંગવા માટે કોલેજ ગઈ હતી. પણ સાગરને તેની સામે જોઈને તેની સાથે વાત કરવાનું તો છોડો, તે તેની સાથે આંખો પણ નહોતી મિલાવી શકી. ત્યારે સાગર બોલ્યો, તું ઠીક છે ને? હિરલ, મને માફ કરી દે. સાગર આટલું કહીને હિરલની આંખો ભરાઈ આવી. ત્યારે સાગરે કહ્યું, હિરલ, તારે માફી માંગવાની જરૂર નથી. તે તારા પિતાને મનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ કોઈ વાંધો નહીં. હું હંમેશા તારો મિત્ર હતો અને ભવિષ્યમાં પણ રહીશ. જો તને કોઈ પણ સમયે મારી જરૂર હોય તો મને યાદ કરજે. આ મિત્ર હંમેશા તારી સાથે રહેશે. જૂની યાદોમાં ખોવાયેલી હિરલ અચાનક વર્તમાનમાં પાછી આવી. ત્યારે તેની પિતરાઈ બહેનો તેના રૂમમાં આવી અને કહ્યું, અરે જુઓ, દુલ્હનની મહેંદીનો રંગ કેટલો ઘાટો આવ્યો છે. લાગે છે કે તને તારા પતિ તરફથી ઘણો પ્રેમ મળશે. બધા તેને ચીડવતા હસવા લાગ્યા, પણ હિરલના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેમની વાતોના જવાબમાં તે સહેજ હસી. હું હમણાં જાઉં છું એમ કહીને તે રૂમમાંથી બહાર આવી અને તેના પિતાને શોધવા લાગી. પણ તે થોડે આગળ વધી કે તરત જ તેના કાને તેના પિતાનો અવાજ સંભળાયો, જુઓ વેવાઈ, હું હાથ જોડીને વિનંતી કરું છું,
થોડું સમજવાની કોશિશ કરો. અમે આટલું ઝડપથી કારની વ્યવસ્થા નથી કરી શકતા. તમારી વિનંતી મુજબ અમે આખા પરિવાર માટે કપડાં, ઘરેણાં અને 11 લાખ રૂપિયા રોકડાની વ્યવસ્થા કરી છે અને મહેમાનો માટે સરસ ભેટોની પણ વ્યવસ્થા કરી છે. તમે જાણો છો, લગ્નમાં અન્ય ખર્ચો પણ ઓછા નથી અને અમારી ક્ષમતા કરતાં વધુ વ્યવસ્થા કરી છે. હવે તમે અત્યારે 14 લાખની કારની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા છો. આટલા ઓછા સમયમાં આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી શકીએ? આટલું કહીને રમેશભાઈ સોફા પર બેસી ગયા. તેમણે શું કહ્યું? રમીલાબેને પૂછ્યું. ત્યારે રમેશભાઈએ કહ્યું, તેઓ કહે છે કે અમે અમારી ઈચ્છા તમારી સામે મૂકી છે, બાકી તમે પોતે સમજદાર છો. આટલું કહીને તેમને કોલ કાપી દીધો. રમીલા, આટલા ઓછા સમયમાં આટલા પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે? અને જો કરી પણ લીધા તો આપણી નાની દીકરીનું શું થશે? તેનું ભણતર, લગ્ન બધું કેવી રીતે કરીશું? આ કહેતા રમેશભાઈનો અવાજ અશ્રુભીનો થઈ ગયો. તે જ સમયે રમેશભાઈએ હિરલને પોતાની સામે ઊભેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કેમ પપ્પા, આ બધી વાતો મારાથી કેમ છુપાવી તમે? તમને 11 લાખ રૂપિયા દહેજમાં આપો છો. હિરલ, તું અહીં શું કરે છે? તારા રૂમમાં જા. જાન ગમે ત્યારે આવતી હશે, રમીલાબેને કહ્યું. ત્યારે હિરલે કહ્યું, પણ માં, આ બધું ખોટું છે ને? એક તરફ તમે તમારી દીકરીને વકીલાતનો અભ્યાસ કરાવો છો, જેથી તે બીજાને ન્યાય અપાવી શકે, અને બીજી તરફ તમે આટલો મોટો અન્યાય સહન કરી રહ્યા છો. મારું ઘર વસાવતા વસાવતા મારા માતા પિતા રસ્તા પર આવી જાય, આવું હું જરાય સહન નહીં કરું. ના હિરલ દીકરી, તારે આ બધી બાબતોની ચિંતા કરવાની જરૂર નથી. બધી વ્યવસ્થા થઈ જશે. જ્યારે રમેશભાઈએ કહ્યું ત્યારે હિરલે કહ્યું, પપ્પા, મુદ્દો એ નથી કે વ્યવસ્થા થશે કે નહીં. સાચા ખોટાની વાત છે, અને ખોટી વાત સહન કરવી મારા સ્વભાવમાં નથી. અરે દીકરી, દહેજ એ દુનિયાનો રિવાજ છે, અને તે દરેક દીકરીના માતા પિતા આપે છે. તો પછી એ પણ વિચાર, છોકરો સરકારી નોકરી કરે છે તો પછી કંઈક માંગ તો કરશે ને? એ લોકો પણ પપ્પા, મેં ક્યારેય કહ્યું છે છોકરો સરકારી નોકરીમાં જ હોવો જોઈએ? જો તેઓ દહેજની માંગણી કરતા હતા તો પછી તે ઘરમાં સંબંધ બાંધવાની શું જરૂર હતી? હિરલ, તારા પપ્પા સાથે આ રીતે વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું અત્યારે જ તારા રૂમમાં જા. આટલું કહીને રમીલાબેને હિરલને તેના રૂમમાં મોકલી દીધી અને પછી આંખોમાં આંસુ છુપાવીને તેમને કહ્યું, શું વિચાર્યું છે? પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરશો? ત્યારે રમેશભાઈએ કહ્યું, હું વેવાઈ જોડે વાત કરીશ. મને ખાતરી છે કે તેઓ જરૂર આપણી વાત સમજશે, અને જો તેઓ નહીં સમજે તો તેઓ આપણને થોડા સમય આપશે, જેથી આપણે પૈસાની વ્યવસ્થા કરી શકીએ. અહીં હિરલ ચિંતિત હતી. શું કરવું તે તેના રૂમમાં આવી અને નિરાશ થઈ ગઈ. પછી તેણે પોતાની જાતને કહ્યું, મને કંઈ સમજાતું નથી. મારે શું કરવું જોઈએ? પણ ચૂપચાપ બેસી રહેવાથી પણ કોઈ રસ્તો નહીં મળે. શું મારે અમિતને ફોન કરવો જોઈએ? હા, તે સારું રહેશે. તેઓ ભણેલા છે અને સરકારી નોકરીમાં છે. કદાચ તે દહેજ નામની આ દુષ્ટતાથી તરફીણમાં નહીં હોય. હિરલ અમિતને ફોન કરે છે, પણ બીજી બાજુથી કોઈ જવાબ ન આવ્યો. પણ હિરલ વારંવાર ફોન કરતી રહી. આખરે અમિતે ફોન ઉપાડ્યો અને કહ્યું, શું વાત છે? હિરલ, બાર મિસ કોલ શું થયું? અમિતજી, મારે તમારી સાથે ખૂબ જ અગત્યની વાત કરવી છે. અત્યારે જ. પણ હિરલ, આજે આપણા લગ્ન છે. હવે આનાથી વધુ અગત્યનું શું હોઈ શકે? પ્લીઝ, બહુ જરૂરી વાત છે અમિતજી. સારું, જાન ઘરેથી નીકળી ગઈ છે. અમે ત્યાં અડધા કલાકમાં પહોંચી જઈશું. હું ત્યાં પહોંચતાની સાથે જ તારી સાથે વાત કરીશ, ઠીક છે? અમિતજી, હું અહીં તમારી રાહ જોઉં છું. આટલું કહીને હિરલે ફોન મૂકી દીધો. હવે હિરલના મનમાં આશાના કિરણ જાગ્યું હતું, પણ અત્યારે તેનું મન અશાંત હતું. થોડા સમય પછી જ્યારે જાન આવી ત્યારે હિરલ અમિતની આતુરતાથી રાહ જોવા લાગી. પરંતુ જ્યારે તે થોડા સમયમાં ના આવ્યો ત્યારે તેણે અમિતને ફરીથી ફોન લગાવ્યો. એ જ વખતે રૂમનો દરવાજો ખુલ્યો અને અમિત ગુસ્સામાં અંદર આવ્યો. આખરે એવો કયો પહાડ તૂટી પડ્યો છે હિરલ, કે તું લગ્નની રાહ પણ ન જોઈ શકી? શું તને ખ્યાલ પણ છે કે મારે અહીં સુધી પહોંચવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? હવે જલ્દી બોલ, તારે શું કહેવું હતું? મારી પાસે એટલો સમય નથી. માફ કરજો અમિતજી, વાત એવી કંઈક હતી. અમિતજી, મને ખબર પડી છે કે તમારા માતા પિતાએ
મારા માતા પિતા પાસેથી બહુ મોટું દહેજ માંગ્યું છે અને હવે તેઓ મોટી કારની માંગણી કરી રહ્યા છે. અરે તું એ વાતથી ચિંતામાં હતી? આમાં ચિંતા કરવા જેવું શું છે? આજના જમાનામાં આ સામાન્ય વાત છે. આમાં આટલો મોટો મુદ્દો બનાવવાની શું જરૂર છે? આનો અર્થ તમને દહેજ લેવામાં કોઈ વાંધો નથી. હિરલે આશ્ચર્ય સાથે પૂછ્યું. ત્યારે અમિતે કહ્યું, કેમ, મને શું વાંધો હોય શકે? આમ પણ આ બધી વડીલોની વાત છે. અને હિરલ, મારા પિતાએ માત્ર 11 લાખ રૂપિયા અને મોટી કારની માંગણી કરી છે. પણ શું તું જાણે છે કે આપણી જ્ઞાતિમાં 1 કરોડનું દહેજ પણ સામાન્ય છે? તેના ભાવિ પતિ અમિતની આવી વાત સાંભળીને હિરલના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તે માની શકતી ન હતી કે આજના આધુનિક સમાજમાં રહેતા લોકોના આવા વિચારો પણ હોઈ શકે છે. પછી હિરલે કહ્યું, પણ જ્યારે આપણે પહેલી વાર મળ્યા ત્યારે તમે કહ્યું હતું કે તમે સમાજ સુધારણામાં માનો છો. જો કંઈક ખોટું થતું દેખાય તો તેનો વિરોધ કરો છો. તેનો મતલબ તમારી વાસ્તવિકતા કંઈક બીજી છે. અને બતાવો, બીજું કંઈ ઈચ્છો છો? અરે હિરલ, એટલી પણ રાઈનો પહાડ બનાવવાની વાત નથી. મારા પિતાએ શરૂઆતથી જ દહેજની વાત કરી હતી. તારા પિતાને આની સામે કોઈ વાંધો ન હતો અને તેઓ પોતે જ દહેજ તરીકે 11 લાખ આપવા તૈયાર થઈ ગયા હતા. એટલે જ મારા પિતાએ આ સંબંધ માટે હા પાડી હતી. હવે તારા પપ્પાએ તને આ વિશે ના કહ્યું એમાં મારો કોઈ વાંક નથી, અમિતે ગુસ્સાથી બૂમ પાડીને કહ્યું. ત્યારે હિરલને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવ્યો. તેને મનમાં ને મનમાં બહુ ગુસ્સો આવી રહ્યો હતો. પણ તેને પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, ઠીક છે, જો મારા પિતા 11 લાખ રૂપિયા અને બાકીનું દહેજ પોતાની મરજીથી આપે છે તો આજે તમારા તરફથી કારની માંગ ક્યાંથી આવી? અને તે પણ નાની કાર નહીં, પણ તમારા પિતાને લક્ઝરી કાર જોઈએ છે. અરે હિરલ, તો એમાં શું થયું? આટલું તો લગ્નમાં હોય જ છે. અમિતે કહ્યું. તો હિરલે કહ્યું, તો ઠીક છે, જો આ લગ્ન દહેજ વગર નહીં થઈ શકે તો હું આ લગ્ન નહીં કરું. હિરલનો સ્પષ્ટ જવાબ મળતા અમિત સ્તબ્ધ થઈ ગયો અને વાતને કાબૂમાં લઈને બોલ્યો, સારું હિરલ, જો તને કારથી પ્રોબ્લેમ છે તો હું મારા માતા પિતા સાથે વાત કરીશ અને કારની વાર્તા અહીં સમાપ્ત કરી દઉં છું. હું મારા પિતાને સમજાવીશ. આ પછી આવું કંઈ નહીં થાય. હવે તું ખુશ છે ને? હવે હું બહાર જાઉં છું, મોડું થઈ રહ્યું છે. અને બહાર બધા વિચારતા હશે કે વર ક્યાં ગયો? અમિતને નકલી હાસ્ય સાથે કહ્યું અને ઝડપથી બહાર નીકળી ગયો. હિરલને અમિતની વાતથી સંતોષ ન થયો, પણ પિતાની ઇજ્જત વિશે વિચારીને તે ચૂપ રહી. પણ તે તેના વહેતા આંસુઓને રોકવામાં નિષ્ફળ રહી. થોડા સમય પછી અમિતે હિરલને ફોન કર્યો અને હિરલને કહ્યું, મેં પપ્પા સાથે વાત કરી છે અને તેઓ પણ રાજી થઈ ગયા છે. ઠીક છે અમિતજી, આભાર. આટલું કહીને હિરલે ફોન મૂકી દીધો. પણ અમિતના વિચારો જાણ્યા પછી તે સમજી ગઈ હતી કે તેના માટે યોગ્ય છોકરો નથી. બંનેની વિચારસરણી જરા પણ મેળ ખાતી નથી. અમિત તને વરમાળા માટે બોલાવી રહ્યા છે. તું તૈયાર છે ને? રૂમમાં આવતા હિરલની મિત્ર રાધિકાએ કહ્યું. ત્યારે તરત જ તેના આંસુ લૂછતા હિરલ બોલી, હા રાધિકા, હું બિલકુલ તૈયાર છું. એક નજર નાખ અને મને કહે, શું કંઈ ખૂટે છે? એક વસ્તુ ખૂટે છે. મારી પ્રિય બહેનપણીના ચહેરા પરથી સ્મિત ગાયબ છે. આ સાંભળીને હિરલની આંખો ફરી આંસુઓથી ભરાઈ ગઈ અને રાધિકાએ કહ્યું, બસ કર હિરલ, હજી કેટલી કોશિશ કરીશ પોતાના આંસુઓને છુપાવવાની? તારી પાસે હજુ પણ સમય છે. લગ્ન કરવાની ના પાડી દે. રાધિકા, તું પણ આ શું વાત લઈને બેસી ગઈ છે? તું સારી રીતે જાણે છે કે હું શા માટે લગ્ન કરી રહી છું. એટલામાં જ નિકિતા અંદર આવી અને બોલી, હા, તમે પિતાના કહેવાથી જ લગ્ન કરી રહ્યા છો, કારણ કે પપ્પાને લાગે છે કે આ લગ્ન પછી તમે ખૂબ જ ખુશ રહેવાના છો. પણ તમે પણ સત્ય જાણો છો. છેવટે તમે મને શું કહેવા માંગો છો? કે હું કાયરની જેમ અહીંથી ભાગી જાઉં અને મારા માતા પિતાને આ કલંક સાથે અપમાનિત જીવન જીવવા માટે છોડી દઉં? દરેક વ્યક્તિ તેમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછશે અને તેમના દ્વારા આપવામાં આવેલા સંસ્કાર ઉપર આંગળી ચીંધશે. મમ્મી પપ્પા સમાજમાં માથું ઊંચું રાખીને નહીં ચાલી શકે. ક્યારે પણ નહીં. હું એટલી પણ સ્વાર્થી ન બની શકું કે મારા માતા પિતાને અધ વચ્ચે છોડીને જતી રહું. હિરલ, વરમાળા માટે મોડું થઈ રહ્યું છે. દીકરી, બહાર બધા તારી રાહ જોઈ રહ્યા છે. ઝડપથી આવ. રમીલાબેનનો બહારથી બોલવાનો અવાજ આવ્યો.
હા માં, દીદીને લઈને આવીએ છીએ, નિકિતાએ કહ્યું. આખા હોલને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. હિરલના બહાર આવતાની સાથે જ બધાની નજર તેના પર અટકી ગઈ. ગીતો વાગવા લાગ્યા. અમિતની હાઇટ સાથે મેચ કરવા માટે હિરલને અમિતની ઊંચાઈ સાથે મેળ ખાતી હીલ્સ પહેરાવાનું કહેવામાં આવ્યું હતું. અંદરથી ગૂંગળામણ અનુભવતી હિરલ સ્ટેજ તરફ ચાલવા લાગી કે તેની હીલ્સ ફ્લોર પર કાર્પેટની કિનારીએ અટકી ગઈ. અચાનક તેને પોતાનું સંતુલન ગુમાવ્યું અને પડી ગઈ. આ જોઈને બધાને નવાઈ લાગી. ત્યારે નિકિતા અને રાધિકાએ તેને ઉઠાવવામાં મદદ કરી. તને કોઈ ઈજા તો નથી થઈ દીકરા? રમીલાબેને પૂછ્યું તો હિરલે કહ્યું, ના માં, હું બિલકુલ ઠીક છું, બસ મારું સેન્ડલ તૂટી ગયું છે. નિકિતા ઝડપથી ગઈ અને હિરલ માટે બીજું સેન્ડલ લઈ આવી. આ દરમિયાન સ્ટેજ પર બેઠેલા અમિત પણ આ બધું જોઈ રહ્યો હતો, પરંતુ તેને ત્યાંથી ઉઠાવવાની તસ્દી લીધી નહીં. વરમાળા પૂરી થયા પછી વરકન્યા ખુરશી પર બેઠા ત્યારે અમિતે હિરલને ધીમા અવાજે ઠપકો આપતા કહ્યું, તું ધ્યાનથી નથી ચાલી શકતી? બધાની સામે મારું અપમાન કરી દીધું. પોતાના લગ્નના દિવસે તો ઓછામાં ઓછા બ્રાન્ડેડ સેન્ડલ પહેરી લઈને આવતી. તારું નહીં તો કમસે કમ મારા સ્ટાન્ડર્ડનું તો ધ્યાન રાખતી. અમિતના મોઢેથી આવા કડવાશભર્યા શબ્દો સાંભળીને હિરલને નવાઈ લાગી. અમિતજી, મેં વિચાર્યું કે તમે મને પૂછશો કે તને વાગ્યું તો નથી, ઉલટું તમે મારા પર ગુસ્સો કરો છો. હિરલ મનમાં વિચારવા લાગી, પણ તેને અમિતને કંઈ ન કહેવું જ યોગ્ય માન્યું. બધા મહેમાનો એક પછી એક સ્ટેજ પર આવ્યા અને વરકન્યાને આશીર્વાદ આપવા લાગ્યા. આશીર્વાદ સમારોહ પૂરો થયા પછી એક બાજુ મહેમાનો ભોજન લેવા લાગ્યા તો બીજી તરફ સંગીતનો અવાજ ઊંચો થઈ ગયો. અમિતના મિત્રો ડીજે પર નાચવા લાગ્યા. થોડા સમય પછી તેઓ અમિતને પણ ડાન્સ કરવા લઈ ગયા. અહીં હિરલની બહેનપણીઓએ હિરલને પોતાની પાસે બેસાડી દીધી. ફેરા માટે હજુ ઘણો સમય બાકી હતો. હિરલ ઉદાસ બેઠી હતી, તેથી તેને બહેનપણીઓ તેનો મૂડ સુધારવા માટે તેની સાથે હસવા અને મજાક કરવા લાગ્યા. પણ અમિતના તીક્ષ્ણ શબ્દો હિરલના દિલને ઠેસ પહોંચાડી રહ્યા હતા. પછી તેણે પોતાની જાતને કહ્યું, ક્યાં એ સાગર જે મારી આંખોમાં એક આંસુ પણ સહન ન કરી શક્યો? અને ક્યાં આ વરરાજા જેને તેની ભાવિ પત્નીની સમસ્યાઓ કરતાં પોતાના સ્ટાન્ડર્ડની વધુ ચિંતા છે? થોડીવાર પછી સંગીત બંધ થતાં અમિતના બધા મિત્રો જમવા ગયા. હિરલે જોયું કે અમિત ત્યાં ન હતો. હિરલ પણ બેસીને ખૂબ થાકી ગઈ હતી, એટલે રમીલાબેને તેને રૂમમાં જઈને થોડીવાર આરામ કરવા કહ્યું. નિકિતા અને રાધિકા તેને ત્યાંથી લઈ ગયા. પણ જેમ જેમ તે ત્રણેય કોરિડોર તરફ જવા લાગ્યા કે તરત જ તેમને કેટલાક અવાજો સંભળાયા. વાહ અમિત, મજા આવી ગઈ. કેટલી અદ્ભુત પાર્ટી હતી. પણ દોસ્તો, ત્યારે તો તે આ બાબત તેને ખૂબ સારી રીતે સંભાળી છે. પણ વહેલા કે મોડા આખું સત્ય હિરલ ભાભી સામે આવશે. પછી શું થશે? અરે દોસ્ત, એકવાર લગ્ન થઈ ગયા પછી શું વાંધો છે? મારે લગ્ન ન થાય ત્યાં સુધી કોઈ પણ રીતે આ વાતને સંભાળવાની છે. મને પહેલેથી જ ખબર હતી કે હિરલ દહેજની વિરુદ્ધ છે, અને જો મામલો ના સાંભળ્યો હોત તો તેણે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હોત. જો એવું થતું હોત તો મારું અને મારા પરિવારનું કેટલું અપમાન થતું. હું સીધો મારા સસરા પાસે ગયો અને મેં તેમને કહી દીધું કે તેમની પ્રિય પુત્રીએ મને કેટલું બધું સંભળાવ્યું. બસ પછી શું, તેમણે હાથ જોડીને મારી પાસે આ વાત માટે માફી પણ માંગી અને અત્યાર સુધી તે કાર દહેજમાં આપવા માટે આનાકાની કરતા હતા. હવે તે કાર પણ આપવા તૈયાર છે. બસ એટલું જ કે હિરલને લેવડ દેવડની કોઈ વાત જાહેર નહીં થાય. સારું, મતલબ કે ભાભીને પણ ખબર નહીં પડે. અને તને આખું દહેજ પણ મળી જશે. આમ પણ તારું દહેજ લેવું બને છે. છેવટે મારા મિત્રની સરકારી નોકરી છે, કોઈ નાની વાત થોડી છે. તને તો કોઈ પણ સારો સંબંધ મળી જતો, મિત્રે કહ્યું. તો અમિતે કહ્યું, હા, સંબંધો તો ઘણા મળી જતા, દહેજ પણ બધું મળતું જ. પણ દોસ્ત, હિરલ જેવી સુંદર અને ભણી ગણેલી છોકરી મેળવવી એ સહેલી વાત ન હતી. અને તું જાણે છે કે મારે કોઈ અભણ મૂર્ખ કે ઓછી સુંદર દેખાતી છોકરી સાથે લગ્ન નહોતા કરવા. મારે તો આવી જ છોકરી જોઈતી હતી. અને પછી મગજ તો એનું લગ્ન પછી હું ઠેકાણે લાવી દઈશ. અમિતની વાત સાંભળીને હિરલને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવ્યો. ત્યારે અમિતના મિત્રએ
કહ્યું, પણ અમિત, તે ભાભીની વાત ચૂપચાપ કેવી રીતે સાંભળી લીધી? એવું તો નથી કે અમારો સ્માર્ટ અને દબંગ અમિત ક્યાંક ભાભીની સામે ભીગી બિલાડીની જેમ બની રહી જાય? બસ એકવાર લગ્ન થઈ જવા દો, પછી તેને મને જે સંભળાવ્યું છે, હું તેનો હિસાબ વ્યાજ સાથે લઈશ. સૌ પ્રથમ હું તેને તેની કાયદાની પ્રેક્ટિસ છોડાવી દઈશ, જેના કારણે તેની જીભ બહુ ચાલે છે. જો લગ્ન પછી મેં પેલા પપ્પાની પરીની પાંખો કાપીને તેની જીભ પર તાળું ન લગાવ્યું, તો મારું નામ પણ અમિત નહીં. આ બધી વાતો સાંભળીને હિરલ સ્તબ્ધ થઈ ગઈ. નિકિતા અને રાધિકાને પણ નવાઈ લાગી. હિરલ આનાથી વધુ કશું જ સાંભળી શકી નહીં. ત્યાંથી તે તેના રૂમમાં દોડી ગઈ અને પોતાની કમનસીબી પર જોર જોરથી રડવા લાગી. તેની હાલત જોઈને નિકિતા પણ પોતાની જાતને કાબૂમાં ના રાખી શકી. તેણે તરત જ તેના પિતાને ફોન કર્યો. તે સમયે રમેશભાઈ મંડપની તૈયારી જોઈ રહ્યા હતા. પપ્પા, જલ્દી રૂમમાં આવો, મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. પણ દીકરી, આખરે શું થયું? શું વાત છે? રમેશભાઈએ અસ્પષ્ટ સ્વરમાં ફોન પર પૂછ્યું. હું ફોન પર નહીં કહી શકું. એટલે તમે જલ્દી આવો. બધી તૈયારીઓ છોડીને રમેશભાઈ હિરલના રૂમમાં પ્રવેશ્યા. તેની પાછળ રમીલાબેન અને તેમના નાના ભાઈ પણ આવ્યા, એટલે કે હિરલના મામા પણ આવ્યા. અંદર આવતાની સાથે જ નિકિતાએ કહ્યું, પપ્પા, આખરે તમે કયા જન્મનો બદલો લઈ રહ્યા છો દીદી જોડે, જે તેને આવા ઘરમાં પરણાવી રહ્યા છો? નિકિતા, પોતાથી મોટા વડીલો સાથે વાત કરવાની તારી આ રીત છે? રમીલાબેને ગુસ્સામાં કહ્યું. તો નિકિતાએ કહ્યું, મમ્મી, મારી બહેનનું જીવન જોખમમાં છે. આ સમયે મને બીજો કોઈ રસ્તો ના મળ્યો. એકવાર નજર ઉઠાવીને જુઓ તો ખરા પોતાની દીકરી તરફ, કે તેની શું હાલત થઈ ગઈ છે. હિરલ, દીકરી, શું વાત છે? કેમ રડે છે? રમેશભાઈએ પૂછ્યું. પણ હિરલ ચૂપ રહી. ત્યારે રમેશભાઈએ કહ્યું, દીકરી, વિશ્વાસ રાખ, અમિત બહુ સારો છોકરો છે. તે તને ખૂબ ખુશ રાખશે. તું ચિંતા ના કર. હા હિરલ, તારા પપ્પા સાચું કહે છે. સરકારી નોકરીવાળા છોકરાઓ ખૂબ નસીબથી મળે છે. હિરલના મામાએ કહ્યું. ત્યારે હિરલે કહ્યું, ના મામા, નસીબથી નહીં, પૈસાથી મળે છે. તેમના માતા પિતા તેમની બોલી લગાવે છે. કેમ પપ્પા, મેં સાચું કહ્યું ને? મારી વાત પણ સમજવાની કોશિશ કરો. પપ્પા, જે માગ્યા વગર આપવામાં આવે તેને ભેટ કહેવાય. જો કોઈ સામેથી માંગીને કંઈક લે છે તો તેને ભીખ કહેવાય. અને માંગવાવાળા ભિખારી. જરા જુઓ, તમે તમારી દીકરીને કયા ઘરે મોકલો છો? ત્યારે હિરલના મામાએ કહ્યું, હિરલ દીકરી, તારી વાત ઠીક છે. હવે જો તારા લગ્નની જાન પાછી જશે તો તારા મા બાપની ઇજ્જત ધૂળમાં મળી જશે. ત્યારે હિરલે એક નજર ઉઠાવીને તેના માતા પિતા તરફ જોયું. બંનેના ચહેરા પર ચિંતા અને ગભરાહટ હતી, લાગણીઓ હતી. બંને કંઈ બોલ્યા નહીં. ત્યારે હિરલ બોલી, ઠીક છે, મારા માતા પિતાના સન્માન માટે હું સરળતાથી મારી ખુશીનું બલિદાન આપી શકું છું. થોડીવાર માટે મને એકલી મૂકી દો. હિરલના કહેવાથી બધા ત્યાંથી નીકળી ગયા અને હિરલ એકલી જોર જોરથી રડવા લાગી. આજે તેના પોતાના માતા પિતા, જેઓ તેને જીવ કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા, તે તેને સમજી શક્યા ન હતા. લગભગ 1 કલાક વીતી ગયો હતો અને લગ્નનો સમય નજીક હતો, પરંતુ વારંવાર રડવાના કારણે હિરલનો ચહેરો સાવ બગડી ગયો હતો. રાધિકાએ તેને ફરીથી તૈયાર કરી અને તેના માતા પિતાના કહેવાથી તે તેને ફેરા માટે મંડપમાં લઈ આવી. પણ હિરલના ચહેરા પર કોઈ હાવભાવ ન હતા. તેણીએ જે કંઈ કરવાનું કહેવામાં આવ્યું હતું તે એક કઠપુતલીની જેમ કરી રહી હતી. ફેરા પૂરા થયા પછી રમેશભાઈએ તેમની પુત્રી હિરલનું કન્યાદાન કર્યું અને તેનો હાથ વરના હાથમાં આપ્યો. લગ્ન સંપન્ન થયા અને તેની સાથે જ દુલ્હન બનેલી હિરલની બચેલી ખુશી અને આશાઓ પણ તૂટી ચૂકી હતી. પણ વિદાયનો સમય થતાં જ અમિતના પિતાએ કહ્યું, વેવાઈ, તમે તમારી દીકરીની વિદાય આપવાની આટલી ઉતાવળ કેમ કરો છો? પહેલાં દહેજનું સામાન તો જોઈ લઈએ. તો રમેશભાઈએ કહ્યું, પણ ભાઈ, આ બધી વાત તો આપણે પછી પણ કરી શકીએ. ત્યારે વિદાય તો થઈ જવા દો. તો અમિતના પિતાએ લગભગ ગર્જના કરી અને કહ્યું, અરે રમેશભાઈ, ના તો અમારી પાસે 11 લાખ રૂપિયા રોકડા આવ્યા છે અને ના તો અમે ક્યાંય નવી કાર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં તમારી દીકરીની વિદાયનો તો સવાલ જ નથી. ચાલ દીકરા અમિત, જો આ લોકો કંઈ આપવા તૈયાર નહીં હોય તો અહીંથી લગ્નની જાન દુલ્હનને લીધા વિના જ જતી રહેશે. અમિતના પિતાએ કહ્યું. પણ તે ટસનો મસ ન થયો. તેના બદલે તેણે હિરલનો હાથ જોરથી પકડી લીધો. અમિત, હું શું કહું છું, તને સંભળાતું નથી?
કે લગ્ન થતાં જ જોરુનો ગુલામ બની ગયો. આ છોકરીને છોડી દે. જ્યાં સુધી આપણા હાથમાં દહેજ નહીં આવે ત્યાં સુધી આપણે તેને આપણા ઘરે નહીં લઈ જઈએ. અમિત, તું આવે છે કે નહીં? તેના પિતાએ કડક અવાજે કહ્યું. ત્યારે હિરલના મામાએ કહ્યું, હા અમિત, તમારી જોડે જરૂરથી આવશે. આટલું કહેતા તેઓ અંદર ગયા અને અમિતને પોતાની સાથે લઈ આવ્યા. અમિતને જોઈને બધા દંગ રહી ગયા. બધાની સામે અમિત બનિયાન અને અંડરવેર પહેરીને ઊભો હતો. હિરલ આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગઈ. જો અમિત સામે છે તો મારા લગ્ન કોની સાથે થઈ ગયા? એમ વિચારીને હિરલે વરના ચહેરા પરથી સહેરો હટાવ્યો. તે જોતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે હકીકત છે કે સપનું. ખુશી અને આશ્ચર્યની મિશ્ર લાગણીઓ સાથે તે બસ તેને જોઈ રહી, કારણ કે તેની સામે સાગર સિવાય બીજું કોઈ ન હતું. આ બધું શું થઈ રહ્યું છે અહીં? અમિત, તું અંદર શું કરી રહ્યો હતો? અને તે પણ આ હાલતમાં? અમિતના પિતાએ ગુસ્સામાં બૂમો પાડતા કહ્યું. તો અમિતે કહ્યું, પપ્પા, આપણી સાથે છેતરપિંડી થઈ છે. બહુ મોટો વિશ્વાસઘાત. હું તો બસ વોશરૂમ ગયો હતો. ખબર નહીં મને કેવી રીતે બેભાન કરી દીધો. અને તે પછી જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં મારી જાતને સ્ટોરરૂમમાં એવી હાલતમાં લોક કરેલો જોયો. આ શું દુર્વ્યવહાર છે? રમેશભાઈ, મારે આ હરકતનો જવાબ જોઈએ છે. અમિતના પિતા ગુસ્સામાં બોલ્યા. ત્યારે રમેશભાઈએ કહ્યું, હું ચોક્કસ આપીશ દરેક પ્રશ્નોનો જવાબ. પણ પહેલાં નિકિતા, દીકરા, એમને એમના દીકરાના વિચાર તો કહે. હા પપ્પા, આટલું કહીને નિકિતાએ રેકોર્ડિંગ સંભળાવ્યું. ત્યાં હાજર તમામ લોકોએ અમિત અને તેના મિત્ર વચ્ચે શું વાતચીત થઈ તે સંભળાવ્યું. તો બધા ચોંકી ઉઠ્યા. અને બીજી તરફ આ રેકોર્ડિંગ સાંભળીને અમિત અને તેના માતા પિતાને એવું લાગ્યું કે જાણે કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ. ખરેખર જે સમયે અમિત આ બધી વાતો કરી રહ્યો હતો તે સમયે નિકિતાએ તેના મોબાઈલનું રેકોર્ડિંગ સ્વિચ ઓન કરી લીધું હતું. હવે તમે અહીંથી નીકળો છો કે તમને ધક્કો મારીને બહાર કાઢીએ? ત્યારે અમિત હિરલ તરફ આગળ વધ્યો અને બોલ્યો, તારા ઈરાદામાં ખામી મને પહેલેથી જ દેખાઈ રહી હતી. તારા આ પ્રેમી સાથે લગ્ન કરવા તે મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું. હું તને છોડીશ નહીં. ત્યારે સાગરે ગુસ્સામાં કહ્યું, ખબરદાર, શું તું મારી પત્ની સામે એક પણ શબ્દ બોલ્યો તો તારો એવો હાલત કરીશ કે તું કંઈ બોલવા લાયક નહીં રહે. ત્યારે નિકિતાએ કહ્યું, અરે જીજાજી, તમે કેમ તકલીફ ઉઠાવો છો? હું પોલીસને ફોન કરું છું. તમામ પુરાવા પોલીસને સોંપીશું. અને પછી પોલીસ તેમની સાથે એવું વર્તન કરશે કે દહેજ માંગવાનું તો દૂર, દહેજ શબ્દથી જ નફરત થઈ જશે. થોડી જ વારમાં અમિતના પપ્પા ઉદાસ ચહેરે બધા સ્વજનો સાથે વિદાય થયા. પછી રમેશભાઈ હિરલ પાસે આવ્યા અને હસતા હસતા કહ્યું, હિરલ દીકરી, હવે તું ખુશ છે ને? હવે તારો વર ખરીદાયેલો નથી. થોડી વાર પછી સાગરના માતા પિતા પણ ત્યાં આવી ગયા. હિરલ અને સાગરે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. પછી હિરલે રમેશભાઈ તરફ જોઈને કહ્યું, પણ પપ્પા, આ બધું કેવી રીતે થયું? અને સાગર અહીં કેવી રીતે પહોંચ્યો? તો રમેશભાઈએ કહ્યું કે હિરલ દીકરી, અમારી સાથે વાત કર્યા પછી જ્યારે તું રૂમમાં એકલી બેઠી હતી તે સમયે નિકિતાએ અમિતનો રેકોર્ડ કરેલો અવાજ અમને સંભળાવ્યો. અને તે ધિક્કારપાત્ર વ્યક્તિએ તારા વિશે જે પણ કહ્યું મારા હૃદય ફાટવા લાગ્યું. પણ મને સમજાતું ન હતું કે હવે શું કરવું. એ તો સારું થાય તારી બહેને જેને અમને સાગર અને તેના માતા પિતા સાથે વાત કરવાનું કીધું. દીકરી, સાચું કહું તો મારા સમાજના લોકોની હાલત જોઈને મને સમજાયું કે માનવતાથી મોટી કોઈ જ્ઞાતિ નથી. એટલે હું તારા મામા અને નિકિતા સાથે સાગરના ઘરે ગયો અને સાગરના માતા પિતાને આ બાબતે વાત કરી. પછી શું હતું? તેઓએ ખુશીથી આ સંબંધ મંજૂર કર્યો અને તારા મામાએ વર બદલાવવાની જવાબદારી લીધી. થેન્ક યુ પપ્પા, કહીને હિરલે તેના પપ્પાને ગળે લગાવ્યા. તેના ચહેરા પર એક સુંદર સ્મિત હતું. પછી રમેશભાઈ સાગર પાસે આવ્યા અને કહ્યું, દીકરા, તારા માતા પિતાએ કોઈ પણ પ્રકારનું દહેજ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પણ હું આ 11 લાખ રૂપિયા તમારા બંનેને લગ્નની ભેટ તરીકે આપવા માંગુ છું. ના પાડશો નહીં? આટલું કહીને તેમને પૈસા સાગર સામે કર્યા. ત્યારે સાગર બોલ્યો, ના પપ્પા, કદાચ તમે અમને સમજવામાં કોઈ ભૂલ કરી છે. 11 લાખ રૂપિયા તો છોડો, હું તમારી પાસેથી એક પૈસો પણ નહીં લઈ શકું. જો અમને બંનેને અમારું નવું જીવન
શરૂ કરવા માટે કંઈ જોઈએ છે તો તે તમારા આશીર્વાદ છે. અને હિરલની જરા પણ ચિંતા ના કરતા. તમારી દીકરીને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. આ મારું તમને વચન છે. સાગરના વિચારો જાણીને રમેશભાઈ અને રમીલાબેન તેમજ તમામ સગાઓનું હૃદય ગદગદ થઈ ગયું. રમીલાબેન અને રમેશભાઈએ ખુશીથી તેમની દીકરીને તેના સાસરે વિદાય આપી. હિરલ તેના સાસરે બહુ ખુશ હતી. તેના સાસરિયાના બધાએ તેનું એટલું ધ્યાન રાખ્યું કે તેને તેના પિયરનું ઘર યાદ નહોતું આવતું. સાગર એક બહુ મોટો વકીલ હતો અને હિરલ કાયદાના અભ્યાસના અંતિમ વર્ષમાં હતી. અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે હિરલે સાગર સાથે વાત કરી કે તે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરવા માંગે છે, ત્યારે સાગરે તેને આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ સાંભળીને હિરલ આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી સાગરે કહ્યું, હું જાણું છું કે મારી પત્ની ઘણી ટેલેન્ટેડ છે, તેથી એકવાર મારા કહેવાથી તું સિવિલ જજની પરીક્ષા આપ. અરે શું વાત કરો છો? હું અને જજની પરીક્ષા? હિરલ ચોંકી ગઈ. હા, તો એમાં ખોટું શું છે? હું તારા વિશે તારા કરતાં વધુ જાણું છું અને હું જાણું છું કે તું મારા વિશ્વાસ પર ખરી ઉતરીશ. સાગરના આગ્રહ પર હિરલે સિવિલ જજની પરીક્ષા આપવા માટે પૂરા દિલથી અભ્યાસ શરૂ કર્યો. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે ખબર પડી કે તે માત્ર થોડા નંબરોથી સિલેક્ટ થઈ શકી નહીં. હિરલ ખૂબ જ નિરાશ થઈ, પણ તેના સાસુ અને સસરાએ તેને ફરીથી પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી. આ વખતે તેને પહેલા કરતાં વધુ મહેનત કરી અને આખરે પરીક્ષા પાસ કરી. પરિણામો સાંભળ્યા પછી ખુશીના માર્યા હિરલ રડી પડી. થોડા જ સમયમાં તેની સિવિલ જજ તરીકે નિમણૂક થઈ ગઈ. આજે હિરલ અને સાગરના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. કોર્ટમાં બેઠી હતી ત્યારે હિરલે સાગરનો ફોન આવ્યો. અરે મારા ન્યાયાધીશ, મને કહો, આજે આપણે લગ્નની વર્ષગાંઠ પર ક્યાં જઈશું? સાગરે પૂછ્યું. તો હિરલે કહ્યું, સોરી સાગર, આજે આપણે ક્યાંય જઈ શકીશું નહીં. કોર્ટમાં દહેજનો મામલો આવ્યો છે, જેમાં યુવતી પર એટલો બધો અત્યાચાર ગુજારવામાં આવ્યો છે કે તે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં પડી છે અને હું પોતે તેનું નિવેદન લેવા જવા માંગુ છું. તો સાગર બોલ્યો, હિરલ, આ માફી આપણી વચ્ચે ક્યાંથી આવી? તારું કામ વધુ મહત્વનું છે વર્ષગાંઠની ઉજવણી વિશે. શું બીજી કોઈ વાર સાંજે મળીએ? આટલું કહીને સાગરે ફોન કટ કરી દીધો અને હિરલ કારમાં બેસીને ઈજાગ્રસ્ત પડેલી યુવતીનું નિવેદન લેવા હોસ્પિટલમાં ગઈ. છોકરીએ આઈસીયુમાં રાખવામાં આવી હતી. તે દર્દના કારણે જોરથી કણસતી હતી. આંખના આંસુ રોકાતા ન હતા. હાલત એવી હતી કે તેને જોઈને હિરલનો આત્મા કાંપી ઉઠ્યો. પછી પોતાની જાતને કાબૂમાં રાખીને તેણે નિવેદન લેવાનું શરૂ કર્યું. તે છોકરીનું નામ કવિતા હતું. તે ધ્રુજતા અવાજમાં બોલી, મેડમ, મારા લગ્ન 1 વર્ષ પહેલાં થયા હતા. મારા સસરાએ દહેજમાં 14 લાખ રૂપિયા માંગ્યા હતા. મારા માતા પિતાએ કોઈક રીતે લોન કરીને તેમની માંગણી પૂરી કરી, પરંતુ તેનાથી પણ તેમને સંતોષ ન થયો. તેથી લગ્ન બાદ તેઓ દરરોજ કોઈક ને કોઈ બહાને મને મારા માતા પિતાના ઘરેથી પૈસા લાવવા કહેતો અને જો હું ના પાડતી તો મારા પતિ મને મારવા લાગતા. હું ક્યાં સુધી મારા માતા પિતાને પરેશાન કરતી રહેતી. એક દિવસ મેં મન બનાવી લીધું કે ગમે તે થાય, હું મારા માતા પિતા પાસે પૈસા માંગવા નહીં જઈશ. તે દિવસે મારા માતા પિતાએ તેનો પટ્ટો કાઢીને મને ખૂબ જ ખરાબ રીતે માર્યો. જ્યારે તેને સમજાયું કે હું કોઈ પણ રીતે તૈયાર થવાની નથી, ત્યારે મારાથી છુટકારો મેળવવા ત્યારે કેરોસીન લાવીને મારા પર છાંટ્યું અને પછી માચીસની કહેતા જોરથી રડવા લાગી. શું કોઈ માનવી ક્રૂરતાની આ હદે જઈ શકે છે? એ વિચારતા જ હિરલનું હૃદય એના મોઢામાં આવી ગયું. પછી છોકરીએ કહ્યું, સારું થયું કે હું ઝડપથી બહાર દોડી ગઈ અને મારી ચીસો સાંભળીને પાડોશીઓ મને મદદ કરવા આવ્યા. નહીંતર દર્દના લીધે કવિતા ફરી આક્રંદ કરવા લાગી. તેણે જોયું કે યુવતીનો એક હાથ અને ગળાનો કેટલોક ભાગ દાઝી ગયો હતો. તેના આખા શરીર પર ઈજાના નિશાન હતા. ગભરાઈશ નહીં, તારી સામે દરેક ગુનાનો હિસાબ થશે. હિરલના આદેશ પર યુવતીના સાસરિયાઓને નોટિસ મોકલવામાં આવી હતી અને જ્યારે કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે તે કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર થયો. ત્યારે તેને જોઈને હિરલની આંખો પહોળી રહી ગઈ, કારણ કે એ લોકો બીજું કોઈ નહીં પણ દહેજના લોભી અમિત અને તેના માતા પિતા હતા. હિરલે તેમને જોયા કે તરત જ તેના મનમાં તેના ભૂતકાળની ઘટનાઓ ચમકવા લાગી. પછી તે વિચારવા લાગી કે જો તે જ દિવસે આ લોકો સામે
પોલીસ ફરિયાદ નોંધાઈ હોત અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હોત તો કદાચ તેઓ કોઈ અન્ય છોકરીને પોતાનો શિકાર ન બનાવત. અમિત અને તેના માતા પિતા પણ હિરલને ઓળખી ગયા. હિરલે સૌથી પહેલા છોકરીના માતા પિતાનું નિવેદન લીધું ત્યારે અમિતના માતા પિતાએ તેની સામે હાથ જોડીને કહ્યું, જજ સાહેબ, અમે આવું કંઈ નથી કર્યું. અમારા પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે હિરલે કહ્યું, તમે તો ચૂપ જ રહો એ જ સારું રહેશે. હું જાણું છું કે તમારા જેવા જાનવરો ક્યાં સુધી જઈ શકે છે. ત્યારબાદ હિરલે અમિતના પડોશમાં રહેતા લોકોને કોર્ટમાં બોલાવ્યા અને તેમના નિવેદન લીધા અને સમગ્ર સત્ય બહાર આવ્યું. આ સમગ્ર મામલે અમિતના માતા પિતાને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અમિતને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને વળતર અને દંડ તરીકે કવિતાને 50 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે જો વળતરની રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવામાં નહીં આવે તો સજાની અવધિ અને ગંભીરતા વધારવામાં આવશે. સજા સાંભળીને અમિતના પિતાએ આજીજી શરૂ કરી કે હિરલ દીકરી, અમારા પર દયા કરો, અમારું જીવન બરબાદ થઈ જશે. અમે ક્યાંયના પણ નહીં રહીએ. પણ હિરલે તેમની વાત ન સાંભળી. કોર્ટનો નિર્ણય આખરી છે આટલું કહીને તે ખુરશી પરથી ઊભી થઈ ગઈ. આજે અમિત અને તેના માતા પિતા તેમના ગુનાઓની સજા જેલના સળિયા પાછળ ભોગવી રહ્યા છે અને દરેક ક્ષણે તેમના કાર્યો માટે પસ્તાવો કરી રહ્યા છે. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.